જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુકા. લાસ્ટ 2 દિવસમાં આપણે શ્રી છરીપાલક સંઘના પહેલા 2 દિવસના શેડ્યુલને ડિટેલમાં જાણ્યું. આજે આપણે 5th ફેબ્રુઆરી 2025નું ડિટેલ શેડ્યુલ ઉપર વાત કરશું. 5th ફેબ્રુઆરીના તો આપણે શાશ્વતા શેત્રુંજયમાં પ્રવેશ કરવાનો છે. સો ટુડે ઇઝ ડે 5 ઓફ આર કમ્બાઇન્ડ ઇવેન્ટ, વિચ ઇઝ ધ થર્ડ ડે ઓફ આર છરીપાલક સંઘ. આઈ એમ શ્યોર તમે આ વિડીયોઝ ધ્યાનથી સાંભળતા હશો અને માઇક્રો ડિટેલ્સને નોટ કરીને આપ સૌ તૈયારી કરતા હશો. ઓકે, સો અઢીદ્વીપ જિનાલી પાસે આવેલા શ્રી છરીપાલક સંઘની નગરીમાં અગેન આ ડે સ્ટાર્ટ્સ એટ 4 AM. સંગીતના સૂર સાથે જાગરણ કરશું. સવારે 4:30 કલાકે રાઈ પ્રતિક્રમણ કરશું. પ્રતિક્રમણ પત્યા બાદ સવારે 5:30 કલાકે સમૂહ ભક્તામર, ચૈત્યવંદન અને ગુરુવંદન કરશું. શાર્પ 6 કલાકે સંઘ પ્રયાણ કરશું અને ત્યારબાદ લગભગ 2 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર હાઈવે ઉપર જ ગુરુ રાજેન્દ્ર શતાબ્દી ધર્મશાળાના દેરાસરમાં દર્શન અને ચૈત્યવંદનનો લાભ લેવા નમ્ર વિનંતી. ત્યારબાદ 2.5 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર ગામ તરફના રસ્તા પર, ધ્યાનથી સાંભળશો, બાયપાસના રસ્તા પર નહીં, ગામ તરફના રસ્તા પર શ્રી યશો વિજયજી જૈન ગુરુકુલમાં દર્શન કરશું. અને બસ વર્ષોના વર્ષોથી આપણે આપણા પૂર્વજોએ અને આપણા બધા જ વડીલોએ કરેલી ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે આપણા વિહારનો છેલ્લો પડાવ, જે અનાદિકાળથી શાશ્વતા છે અને અનંતકાળ સુધી શાશ્વતા રહેશે, એવા શ્રી શાશ્વતા શેત્રુંજય મહાતીર્થમાં વાજતે ગાજતે ઢોલ નગારાની રમઝટ સાથે અને પુષ્પ અને અક્ષતના વધામણા સાથે પ્રવેશ કરશું. શ્રી આનંદજી કલ્યાણજીની જૂની પેઢી પાસે શીશ નમાવીને યાત્રિકો અને મહેમાનો સૌ સાથે મળીને હર્ષ ઉલ્લાસ સાથે બસ નાચતા નાચતા, ઝૂમતા ઝૂમતા શ્રી જય તળેટીમાં આગમન કરશું. શ્રી શેત્રુંજય મહાતીર્થના જય તળેટી ઉપર દર્શન અને ચૈત્યવંદન કરી તેઓનો આભાર વ્યક્ત કરી આપણા મુકામ તરફ પ્રયાણ કરશું. શ્રી છરીપાલક સંઘમાં જોડાયેલા બધા જ યાત્રિકો માટે 5th and 6th ફેબ્રુઆરી માટે સમદડી ભવન ધર્મશાળા બુક કરવામાં આવી છે. ખાસ નોંધ લેશો કે જે મહેમાનો ડાયરેક્ટ 5th ફેબ્રુઆરીના પાલિતાણા પધારવાના હોય તેઓએ ધર્મશાળાની રૂમ્સ પોતે જ એરેન્જ કરવાની રહેશે. આ જ સમય દરમિયાન પાલિતાણામાં બીજા ઘણા અનુષ્ઠાન હોવાથી આપે એડવાન્સમાં રૂમ્સ એરેન્જ કરવા નમ્ર વિનંતી. સમદડી ભવનમાં પ્રવેશ કર્યા બાદ યાત્રિકોની અનુકૂળતા પ્રમાણે દર્શન, પૂજા, ચૈત્યવંદન કરી લગભગ 12 કલાકે એકાસણું તથા આયંબિલ શરૂ થઈ જશે. એટલે આપને અનુકૂળ હોય એ પ્રમાણે લાભ લેવા નમ્ર વિનંતી. એકાસણું તથા આયંબિલ કર્યા બાદ આપણા જીવનનો અમૂલ્ય લાભ, રેરેસ્ટ ઓફ ધ રેર મેળવી શકાય એવો, જસ્ટ 5 જ વર્ષમાં 500મી સાલગીરી ઉજવવાનું હોય એવા શ્રી આદેશ્વર દાદાના દેરાસરની ધજારોહણનો લાભ આપવાનો છે. આ લાભ આપણી પહેલાં કયા પૂર્વજોને મળ્યો હતો એ આપણને જાણ નથી અને આપણી પછી આપણા કયા વંશમાં કોને અને ક્યારે મળશે એ આપણને ખબર નથી. આ લાભ મેળવવા માટે અચૂક મહેનત કરજો. આજ સુધી કોઈ કાંઈ લઈ ગયું નથી અને મૂકી ગયેલા મૂડી સાથે શું શું થયું છે એની આપણને ખબર નથી. લગભગ બપોરે 2.5 કલાકે ગુરુ ભગવાનનું વ્યાખ્યાન શરૂ થશે અને તે દરમિયાન ધજારોહણ સાથે અન્ય વિવિધ લાભ આપવામાં આવશે. વ્યાખ્યાન બાદ સૌ સાથે મળીને શ્રી જય તળેટી ઉપર આરતી કરશું અને લગભગ 7 કલાકે સંધ્યા ભક્તિ, સંઘપતિ વધામણા અને ક્ષમાવાણી કરશું. લગભગ 8:30 કલાકે દેવસી પ્રતિક્રમણ કરશું અને 9:30 કલાકે સંથારો પાથરી સ્વપ્ન નગરીમાં પધારશું. ધીસ વોઝ ધ બ્રોડ શેડ્યુલ ફોર 5th ફેબ્રુઆરી 2025. આજ માટે આટલું જ. વિલ બી બેક ટુમોરો with broad schedule for 6th February 2025. Stay tuned. Jai Jinendra.